નમસ્કાર દર્શક મિત્રો, તુફાન એસબી ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। નવસારીમાં ગાંજાના વેચાણનો પર્દાફાશ। ટાઉન પોલીસે 1 કિલો 749 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો। રાજ્યમાંથી માદક દ્રવ્યો ઝડપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે વધુ એક વખત રાજ્યમાંથી માદક દ્રવ્યોનો જથ્થો ઝડપાયો છે। નવસારી ટાઉન પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ મોટી સફળતા મેળવી છે। પોલીસે બાતમીના આધારે મતિયા પાટીદાર વાડી નજીક રહેતા સંજય વિજય દંતાણી પાસેથી ગાંજો ઝડપી પાડ્યો। આરોપી પાસેથી પોલીસે 17,490 રૂપિયાની કિંમતનો 1 કિલો 749 ગ્રામ ગાંજો જપ્ત કર્યો। આરોપી છેલ્લા કેટલાક મહિનાઓથી પોતાના મકાનમાં ગાંજાનું વેચાણ કરતો હતો। તે બારડોલીનો હુસેન લંગડો નામના વ્યક્તિ પાસેથી ગાંજો મેળવતો હતો। પોલીસે ગાંજો સપ્લાયર કરનાર વોન્ટેડ જાહેર કર્યો। કેસની વધુ તપાસ પોલીસને સોંપવામાં આવી છે। પોલીસ હાલમાં આરોપીની પૂછપરછ કરી રહી છે કે ગાંજો બારડોલીથી લાવી નવસારી જિલ્લામાં કોને કોને વેચવામાં આવતો હતો, જેવી તપાસ હાથ ધરી છે। રસીદ ભાણા, તુફાન એસબી ન્યૂઝ, નવસારી। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનની અંદર ટાઉન પોલીસ દ્વારા એક ગેરકાયદેસર ગાંજાનું કેસ કરવામાં આવ્યું છે। અત્યારે ઉનાળાની અંદર પોલીસ દરમિયાન એક મિશન અભિયાન એનડીપીએસના કેસીસનું ચાલુ રાખવામાં આવ્યું છે। તે બાબતે નવસારી ટાઉન પોલીસ દ્વારા 1 કિલો 749 ગ્રામ અંદાજિત 17,490 રૂપિયાનું ગેરકાયદેસર ગાંજા સાથે આરોપી સંજયભાઈ સન ઓફ વિજયભાઈ ડાયાભાઈ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે। અત્યારે આરોપીની પ્રોડક્શન અને રિમાન્ડની પ્રક્રિયા કોર્ટની અંદર ચાલુમાં છે અને આ આખી ચેઇનની અંદર આ મુદ્દામાલ ક્યાંથી આવ્યો છે અને કોને કોને આ વેચાણ કરવાનો હતો તે બાબતની તમામ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે।